રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગે ખૂબ દરોડા પાડેલ છે અને સડેલા અને વાસી ખોરાક પકડેલ છે. પરંતુ માત્ર આટલું જ પૂરતું નથી. એ લોકોનું લાઇસન્સ તુરંત જ રદ કરવું જોઈએ. એના સ્ટોલને સીલ મારવાની પ્રક્રિયા પણ તુરંત હાથ ધરવી જોઈએ, કારણ કે નહીંતર આ લોકો તો આવું જ કરવાના છે. કેટલો સડેલા બટેટા હતા, જે ફૂડ કલર ન યુઝ થઈ શકે એવા ફૂડ કલર અંદર હતા. તો પછી આને તાત્કાલિક ધોરણે કેમ સીલ નથી મારવામાં આવતું? જો આને તમે ફરીથી ચાલુ રાખવાની પરમિશન આપો છો તો આ લોકો તો આવું જ કરવાના છે. ફરીથી સડેલા બટેટા જ લોકોને ખવડાવવાના છે. આ એક સ્ટોલ પૂરતું નથી. તમે કોઈ પણ સ્ટોલમાં જોશો તો આ જ છે. તેલ પણ એક પણ તેલ બરાબર નથી. તો પછી આવા આરોગ્ય સાથે ચેડા કરે છે રાજકોટની જનતા. આખા ગુજરાતમાંથી લોકો મેળામાં આવતા હોય છે. નાના બાળકો પણ આવું જ બધું ખાતા હોય છે. તો એ કેટલું ખતરનાક નીવડી શકે છે. તુરંત આવા બધા જ જેટલા સ્ટોલ છે ખાણીપીણીના અને જેમાં ગેરરીતિ પકડાય છે એને તો તુરંત જ સીલ કરવા જોઈએ.